ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યુનિટ 1નો અભ્યાસ ટેક્સ્ટબુકનો આપણે કરી લીધો છે. હવે એ યુનિટનો જે ગ્રામરનું ફંક્શન છે એ આપણે ભણવાનું છે. ફંક્શનલ ગ્રામર એક અલગ જ મહત્વ ધરાવે છે. આપણી ભાષા વધારે રીચ બને, સમૃદ્ધ બને એ માટે ફંક્શનલ ગ્રામર આવડવું જરૂરી છે. તો આપણે યુનિટ 1નો ટોપિક છે શોઈંગ કન્ડિશન્સ, શરત દર્શાવવા. એમાં બે ટોપિક ભણવાના છે, શોઈંગ કન્ડિશન એન્ડ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. શોઈંગ કન્ડિશનલ એટલે કે કન્ડિશનલ ક્લોઝ છે તે તમે ધોરણ 8, 9, 10માં ઇફ અનલેસ વાળા વાક્ય શીખી ગયા છો. એનો આપણે રિવિઝન કરીએ છીએ અને પછી આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ ભણીએ છીએ. ઇફ યુ કમ ટુ માય હોમ વી વિલ પ્લે ક્રિકેટ. આપણે ગુજરાતીમાં વાક્ય બોલવું હોય તો આપણે એવી રીતે બોલીશું કે જો તું મારા ઘરે આવીશ તો આપણે ક્રિકેટ રમીશું. તો ગુજરાતી ભાષામાં તમે જોયું આપણે બંને વાક્યમાં આવીશ અને રમીશું એ ભવિષ્યકાળ વાપરેલો છે કે જો તું મારા ઘરે આવીશ, તમે તમારા મિત્રને કહેતા હોય ભાઈ જો તું મારા ઘરે આવીશ તો આપણે ક્રિકેટ રમીશું. પણ અંગ્રેજી ભાષામાં જ્યારે પ્રયોગ કરીએ છીએ આપણને બધાને ખ્યાલ છે કે ઇફ વાળો કન્ડિશનલ જે ક્લોઝ છે એ સાદા વર્તમાન કાળમાં લખાય છે, એટલે કે ક્રિયાપદ V1 આવે છે, મેં રાઉન્ડ કરીને બતાવેલું છે. અને પછીનું જે પરિણામ દર્શક વાક્ય છે એ સાદા ભવિષ્યકાળમાં લખાય છે. એમાં પણ V1 જ લખાય છે પણ આગળ શેલ વિલ મુકાય છે. ઇફ યુ કમ ટુ માય હોમ એટલું સાદા વર્તમાન કાળમાં લખાય છે અને પછી પરિણામ દર્શક છે એ સાદા ભવિષ્યકાળમાં લખાયેલું અહીંયા બતાવેલું છે. વી વિલ પ્લે ક્રિકેટ. ગુજરાતી ભાષામાં આપણે બંનેમાં ભવિષ્યકાળ વાપરીએ છીએ, માટે અંગ્રેજી ભાષામાં આપણે આ શીખવું પડે, જે તમે 9, 10માં ભણી ગયા છો. આ જ વાક્યને બીજી રીતે લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો વી વિલ પ્લે ક્રિકેટ ઇફ યુ કમ ટુ માય હોમ. જો તું મારા ઘરે આવીશ, વાક્યને ગુજરાતી તો ત્યાંથી જ થશે, જો તું મારા ઘરે આવીશ તો આપણે ક્રિકેટ રમીશું. તો અહીંયા ઇફ માટે તમે જુઓ, ઇફ છે માત્ર વચ્ચે નથી મૂકી દીધું, પણ પેલું શરતી જે વિધાન છે એ ઇફ સાથે હંમેશા જોડાયેલું રહે છે. બે વાક્યની વચ્ચે ઇફ મૂકેલું છે નહીં. એનો મતલબ એમ કે ઇફ આગળ આવે કે ઇફ વાક્યની વચ્ચે આવે, મધ્યમાં આવે, પણ શરતવાળું વિધાન છે ઇફ સાથે જોડાયેલું રહે છે. આ ક્યારેય ભૂલ થવી જોઈએ નહીં. એટલા માટે ઇફ બરાબર ઇફ પછી સાદો વર્તમાનકાળ અને બીજા વાક્યમાં સાદો ભવિષ્યકાળ, અથવા તો જ્યારે ઇફ આપણે મધ્યમાં વાપરીએ ત્યારે સાદો ભવિષ્યકાળ આગળ આવે, ઇફ આવે અને પછી સાદો વર્તમાનકાળ. આ ક્રમ જો યાદ રહે તો આપણને ક્યારેય તકલીફ પડે નહીં. ઇફનો મિનિંગ થાય છે જો અને તો. એવી જ રીતે અનલેસ અથવા તો ઇફ નોટનો મિનિંગ થાય છે જો નહીં તો. એ પણ ઇફ અને અનલેસ બંને સરખા જ ક્લોઝ છે, કન્ડિશનલ ક્લોઝ જ છે. વાક્ય જોઈએ, અનલેસ યુ કમ ટુ માય હોમ વી વિલ નોટ પ્લે ક્રિકેટ. જો તું મારા ઘરે આવીશ નહીં તો આપણે ક્રિકેટ રમીશું નહીં. હવે નહીં શબ્દ અનલેસમાં આવી ગયો છે માટે મારે નોટ લખવાની જરૂર પડી નહીં પ્રથમ વાક્યમાં, પણ સાદો ભવિષ્યકાળ મેં બીજા વાક્યમાં લખ્યું ત્યારે વિલ પછી મારે નોટ મૂકવું પડે. નહીતર તો એવું થાય કે જો તું મારા ઘરે આવીશ નહીં તો આપણે ક્રિકેટ રમીશું, એમ નહીં, જો તું મારા ઘરે આવીશ નહીં તો આપણે ક્રિકેટ રમીશું નહીં. એ જ અનલેસ વાક્યની મધ્યમાં વાપરી શકાય, જે આપણને ક્રમ યાદ છે. સાદો ભવિષ્યકાળ વાળું વાક્ય આગળ આવે અને અનલેસ વાળું વાક્ય, અનલેસ છે એ હંમેશા સાદા વર્તમાનકાળ સાથે જોડાયેલું રહેશે. વી વિલ નોટ પ્લે ક્રિકેટ, પણ હવે વીમાં W કેપિટલ કરવાનું. વી વિલ નોટ પ્લે ક્રિકેટ અનલેસ યુ કમ ટુ માય હોમ. તો માત્ર અનલેસ અહીંયા વચ્ચે વાપરીને બતાવેલું છે. આ જ વાક્ય ઇફ નોટમાં વાપરીને જોઈએ તો ઇફ વાળું વાક્ય વાપરવું હોય તો કેવી રીતે વપરાય? નકાર વાપરવું છે વાક્યમાં, પેલામાં હકાર વાપરેલું હતું કે ભાઈ જો તું મારા ઘરે આવીશ તો આપણે ક્રિકેટ રમીશું. હવે એવું કેવું છે કે જો તું મારા ઘરે આવીશ નહીં તો આપણે ક્રિકેટ રમીશું નહીં. ઇફ યુ ડુ નોટ કમ ટુ માય હોમ વી વિલ નોટ પ્લે ક્રિકેટ. ઇફ વાળા વાક્યમાં જ્યારે નકાર બતાવવો હોય ત્યારે શરતી વિધાનમાં ડોન્ટ વાપર્યું છે. યુ છે એટલે ડોન્ટ વાપરેલું છે. હી શી ઇટ હોત તો ડઝ નોટ વાપરત આપણે. પાછળના વાક્યનો ભવિષ્યકાળ એમનેમ રહે છે અને એમાં માત્ર નકારનો નોટ ઉમેરાય છે. ઇફ યુ ડોન્ટ કમ ટુ માય હોમ વી વિલ નોટ પ્લે ક્રિકેટ. એ જ વાક્યને આપણે ઇફ નોટ વાળું વાક્ય વચમાં વાપરીએ તો કેવી રીતે વાપરી શકીએ? વી વિલ નોટ પ્લે ક્રિકેટ ઇફ યુ ડુ નોટ કમ ટુ માય હોમ.
તો આ રીતે ઇફ અને અનલેસ વાળા વાક્યો છે એ સરસ રીતે આપણે કરી શકીએ છીએ. હવે એનો બીજો જે વિભાગ છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. ક્યારે વપરાય? પેલું શરતી વિધાન તો આપણને ખબર પડી ગઈ કે શરત મૂકવા માટે વપરાય છે, શોઈંગ કન્ડિશન. આગળ સાદો વર્તમાનકાળ હોય અને પાછળ સાદો ભવિષ્યકાળ હોય. પણ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, પાસ્ટ કીધું એટલે ભૂતકાળ થઈ ગયું, તો તરત જ આપણા ખ્યાલમાં આવે કે ભૂતકાળમાં કોઈ ઘટના ઘટી ગયેલ હોય તેના માટેનું સૂચન પછીથી આવતું હોય ત્યારે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ વપરાય છે. ઉદાહરણ જોઈએ આપણે. ઇફ ધ ડોક્ટર હેડ કમ ઇન ટાઈમ, જો ડોક્ટર સમયસર આવ્યા હોત તો. હેડ વત્તા કમ એટલે V3 આપેલું છે, પૂર્ણ ભૂતકાળ આપેલો છે. તો શું બન્યું હોત? તો તેમણે ડોક્ટર માટે અહીંયા હી વાપરેલું છે, હી કુડ હેવ સેવ્ડ ધ ચાઇલ્ડ, તો તેમણે બાળકને બચાવી લીધું હોત. ટૂંકમાં એવું બન્યું છે કે ડોક્ટર આવ્યા નહોતા સમયસર અને બાળક બચ્યું છે નહીં. પણ સૂચન ક્યારે આવ્યું? પાછળથી આવેલું છે કે બાળક હવે છે નહીં. આવું દર્શાવવા માટે ભૂતકાળમાં કોઈ ઘટના ઘટી ગયેલ હોય તો તેનું સૂચન પછીથી આવતું હોય તે દર્શાવવા એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ વપરાય છે. એની પેટર્ન એવી રીતે છે કે ઇફ વત્તા કરતા, ધ ડોક્ટર કરતા છે અને હેડ કપ છે એ પૂર્ણ ભૂતકાળ છે, એટલે કે હેડ વત્તા V3. કમના ત્રણેય રૂપ આપણને આવડતા જ હોય, કમ, કેમ, કમ. અહીંયા હેડ સાથે V3 આપેલું છે. બીજું વાક્ય, ઇન ટાઈમ વધારાનો શબ્દ છે જે લખવાનો હોય. પછી ફરી પાછું હી ડોક્ટર માટે વાપરેલું છે, કરતા. હવે અહીંયા શું વાપરી શકાય? તો કે મોડેલ ઓક્ઝિલરીઝના વુડ, કુડ અને માઇટ વપરાય. અહીંયા કેન છે, મે છે, શુડ છે એ આવે નહીં, એ ભૂતકાળમાં વપરાતા નથી. અહીંયા વિલનું વુડ વપરાય, કેનનું કુડ વપરાય, મેનું માઇટ વપરાય છે. શુડ અને મસ્ટ આમાં વપરાય નહીં. પ્લસ શું મૂકવાનું? તો કે હેવ મૂકવાનું. કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો પણ અહીંયા હેવ મૂકવાનું. પછી તો કે હેવ પ્લસ V3. V3 એટલે સેવનું સેવડ કરેલું છે. કર્મ ધ ચાઇલ્ડ આપેલું છે અને જે વધારાનો શબ્દ આપેલો હોય તો આપણે અન્ય જોડવાનો હોય છે. હવે આ જે પેટર્ન થઈ એને એક્ટિવ વોઇસની પેટર્ન કહેવાય છે. આ પેટર્ન બે રીતે લખી શકાય. બીજું વાક્ય બે રીતે લખી શકાય, એક્ટિવમાં લખી શકાય અને પેસિવમાં પણ લખી શકાય. હવે એ જ વાક્ય આપણે જોઈએ, પેસિવમાં તો લખતા જોશું જ, પણ સાથે સાથે ઇફ વાળા વાક્યમાં ઘણી વખત એવું થાય કે ઇફ નથી બોલવું, તો કેવી રીતે વાક્યને બોલી શકાય છે? તો આ જ વાક્ય, તો કે હેડ ઉપર ઇફ જેટલો ભાર મૂકીને આ વાક્ય બોલી શકાય છે. હેડ ધ ડોક્ટર કમ ઇન ટાઈમ, હી કુડ હેવ સેવ્ડ ધ ચાઇલ્ડ. જો ડોક્ટર સમયસર આવ્યા હોત તો તેમણે બાળકને બચાવી લીધું હોત. તો એક સરખી વાક્ય રચના છે, માત્ર ઇફ પછી કરતા આવે છે. જ્યારે અહીંયા હેડ વાળી વાક્ય રચનામાં કરતા પહેલા હેડ આવી જાય છે, ઇફની જરૂર રહેતી નથી. બંનેનો મિનિંગ એક જ સરખો થાય છે. એટલે કે આની પેટર્ન એવી રીતે બને, હેડ વત્તા કરતા વત્તા V3 અને વધારાના જે શબ્દો હોય તે. પછી આપણું જે કંઈ બી બીજી પેટર્ન છે તો એમનેમ જ રહેશે, કરતા વત્તા વુડ અથવા કુડ વત્તા માઇટ વત્તા હેવ વત્તા V3, કર્મ અને અન્ય. એટલા માટે એક્ટિવ ત્યાં રાઉન્ડ કરીને બતાવેલું છે. માત્ર આગળનું વાક્ય ફરે છે પણ અર્થ ફરતો નથી. બંને રીતે વાક્ય લખી શકાય અને પરીક્ષામાં પણ પૂછી શકાય. બરાબર? એટલે કે આ રીતે પણ વાક્યને લખી શકાય. હવે આપણે એનું પેસિવ જોઈએ. ઇફ ધ ડોક્ટર હેડ કમ ઇન ટાઈમ, જો ડોક્ટર સમયસર આવ્યા હોત તો. ધ ચાઇલ્ડ કુડ હેવ બીન સેવ્ડ, તો બાળકને બચાવી લેવામાં આવ્યું હોત. બાળકને, હવે જો કરતા પેલા વાક્યમાં કોણ હતો? કરતા આપણું કોણ હતું? હી, ડોક્ટર હતા. પણ હવે કોને કરતા બનાવ્યું છે? કર્મને કરતા બનાવ્યું. આપણને પેસિવ હવે 10મા ધોરણના યાદ જ છે કે કર્મ જો કરતા સ્થાને આવી જાય તો પછી પેસિવમાં વાક્ય લખવું પડે. અને આનું પેસિવ એવી રીતે બને છે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝનું, કુડ વત્તા હેવ વત્તા બીન, એટલે કે પેસિવમાં બીન ઉમેરાય છે. ઇફ ધ ડોક્ટર હેડ કમ ઇન ટાઈમ, ધ ચાઇલ્ડ કુડ હેવ બીન સેવ્ડ. જો ડોક્ટર સમયસર આવ્યા હોત તો બાળકને બચાવી લેવાયું હોત અથવા બચાવી શકાયું હોત. એ જ વાક્ય હેડવાળામાં કેવી રીતે લખાય? તો માત્ર આગળનું વાક્ય ફરે છે, પાછળનો ક્રમ એમ જ રહે છે જેવું આગળના વાક્યમાં રહ્યું હતું. હેડ ધ ડોક્ટર કમ ઇન ટાઈમ, જો ડોક્ટર સમયસર આવ્યા હોત. અથવા તો આપણે આ પણ વાપર્યું, ઇફ ધ ડોક્ટર હેડ કમ ઇન ટાઈમ. માત્ર ક્રમ ફરે છે,
અર્થ બંનેનો એક જ સરખો રહે છે. હવે પેસિવમાં અહીંયા પણ એક સરખો રહે છે. ધ ચાઇલ્ડ કુડ હેવ બીન સેવ્ડ, તો બાળકને બચાવી શકાયું હોત. ચાઇલ્ડ કર્મ તરીકે બતાવ્યું છે અને આખી પેસિવની પેટર્ન બતાવેલી છે. કુડ વત્તા હેવ વત્તા બીન વત્તા V3. આમાં V3 આપેલું જો એટલે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટમાં આપણે V3 કરવાનું રહેતું નથી. એની પેટર્ન આપેલી છે ઇફ વત્તા કર્તા વત્તા હેડ વત્તા V3. અને બીજા વાક્યમાં શું આવેલું છે? કર્મ. જ્યારે આગળમાં શું હતું? કરતા હતું. આગળ એક્ટિવમાં કોણ હતું? કરતા હતું. ડોક્ટર માટે હી વાપરેલો, પણ અહીંયા ધ ચાઇલ્ડ કર્મ છે અને એને હવે કરતા સ્થાને મૂકી દીધું છે. કર્મ કુડ અથવા વુડ વત્તા અથવા માઇટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3. હવે અહીંયા ધ ચાઇલ્ડ આવેલું છે ત્યારે આપણે હેવનું ક્યારેય હેઝ કરવાનું નહીં. આ ભૂલ ક્યારેય થવી જોઈએ નહીં. આપણે એની આગળ કુડ લગાડેલું જ છે, માટે હવે હેવનું કાંઈ ફેરફાર રહેતો નથી. તો આ બંને ટોપિક થયા શોઈંગ કન્ડિશન એન્ડ શોઈંગ કન્ડિશન ઇન પાસ્ટ. હવે પરીક્ષામાં પ્રશ્નપત્રમાં આપણને આ કેવી રીતે પૂછાશે? આ ગ્રામર, તો કે આ ગ્રામર છે ફંક્શનલ ગ્રામર, એ 3 રીતે પૂછી શકાય છે અને 3 રીતે પૂછવામાં આવે છે ધોરણ 12ના પેપરમાં તેમજ 11માં. સેક્શન A, સિલેક્ટ પ્રોપર લેંગ્વેજ ફંક્શન. યોગ્ય તમારે લેંગ્વેજનું ફંક્શન પસંદ કરીને લખવાનું હોય છે. બ્રેકેટમાં આપેલા હોય, અત્યારે તો આપણે પહેલો ટોપિક ભણીએ છીએ, બ્રેકેટમાં 2 જ આપેલા છે, શોઈંગ કન્ડિશન અને એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. પણ જ્યારે બધા ગ્રામરના ટોપિક ભણી લઈએ ત્યારે ઉપર એ બધા આપે અને પછી આપણે એમાંથી વાક્યને ઓળખી અને લખવાનું રહે છે. તો આપણે એક્ઝામ્પલના વાક્યો અહીંયા એક્સરસાઇઝ માટેના જોઈએ. ઇફ હી કમ્સ વી વિલ હેવ સમ લંચ. જો તે આવશે તો અમે થોડોક લંચ સાથે લેશું અથવા લેશું. ઇફ હી પ્લેઝ વેલ વી વિલ વિન ધ મેચ. જો તે સારું રમશે તો અમે મેચ જીતી જશું. ઇફ યુ વર્ક હાર્ડ. જો તમે સખત મહેનત કરશો તો તમે નાપાસ થશો નહીં. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ. જો તમે સખત મહેનત કરશો તો તમે પાસ થશો. યુ વિલ નોટ બી એ સક્સેસફુલ પર્સન. તમે એક સફળ વ્યક્તિ બની નહીં શકો જ્યાં સુધી તમે સખત કામ કરશો નહીં. નહીં માટે અનલેસમાં નકાર આવી ગયો છે. હવે આ 1 થી 5 વાક્યો જો વિદ્યાર્થી મિત્રો, આમાં ક્યાંય તમને ભૂતકાળ દેખાય છે? તો કે ના. કમ્સ આપેલું છે, વિલ હેવ આપેલું છે, પ્લેઝ આપેલું છે, વિલ વિન આપેલું છે, વર્ક આપેલું છે, વિલ નોટ આપેલું છે, વર્ક આપેલું છે, વિલ પાસ આપેલું છે, વિલ નોટ બી આપેલું છે અને વર્ક આપેલું છે. એનો મતલબ એમ કે અહીંયા ક્યાંય ભૂતકાળ આવતો નથી. તો આવા વાક્યોને કહેવાય માત્ર શોઈંગ કન્ડિશન. કેવા વાક્યો કહેવાય? શોઈંગ કન્ડિશન. હવે 6ઠું અને 7મું વાક્ય જોઈએ એટલે તરત આપણી નજરમાં પડે કે ભાઈ આમાં તો ભૂતકાળ આપેલો છે. તો આના જવાબમાં આપણે વાક્યની બાજુમાં લીટી કરી અને લખવું પડે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. આ તમારે 3 માર્કમાં પૂછાય છે. જેટલા ગ્રામરના ટોપિક આપણે ભણીશું બરાબર છે એમાંથી પૂછાઈ શકે છે. અત્યારે આનો 1 માર્ક વેઇટેજ છે. આમ 3 માર્કનો ક્વેશ્ચન હોય છે. આ ટોપિકનું વેઇટેજ 1 માર્કનું અહીંયા. તો ઇફ યુ હેડ ઇન્વાઇટેડ મી આઈ વુડ હેવ અટેન્ડેડ ધ પાર્ટી. જો તમે મને ઇન્વાઇટ કર્યો હોત તો મેં પણ પાર્ટી અટેન્ડ કરી હોત. તમે મને ઇન્વાઇટ કર્યો ને મેં પાર્ટી અટેન્ડ કરી નથી. સૂચન ક્યારે આવ્યું? ક્રિયા પૂરી થઈ ગયા પછી. એ જ વાક્ય લખેલું છે. હવે આપણને હેડવાળી પેટર્ન બરાબર ફાવી ગઈ છે. હેડ યુ ઇન્વાઇટેડ મી. જો તમે મને આમંત્રિત કર્યો હોત, આઈ વુડ હેવ અટેન્ડેડ ધ પાર્ટી. તો મેં પણ પાર્ટી અટેન્ડ કરી. તો શોઈંગ કન્ડિશન અને એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ 1 થી 5માં પહેલો જવાબ આવશે અને 6 અને 7માં બીજો જવાબ. હવે બીજી રીતે કેવી રીતે પૂછાય છે? તો કે રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ. રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ. એક ડાયલોગ આપેલો હોય. ટોટલ 4 માર્કનો ક્વેશ્ચન છે. સેક્શન A માં પૂછાય છે. આનું વેઇટેજ રહેશે આ ટોપિકનું 1 માર્કનું. હર્ષ સેડ આઈ ડિડન્ટ ગેટ ધ ચાન્સ ટુ વિટનેસ ધ શો ઓફ અરિજીત સિંહ ડિયર. હર્ષ એમ કહે છે કે મને તો અરિજીતસિંહનો શો જોવાનો ચાન્સ પણ મળ્યો નહીં. મનીષે જવાબ આપવાનો છે. મનીષ કયો જવાબ આપી શકે? નીચેના 4માંથી આપણે માત્ર સાચો જવાબ પસંદ કરવાનો છે. જેણે સરસ રીતે આગળનું ગ્રામર શીખેલું હોય, યાદ હોય, એને નિયમો બરાબર યાદ રહે. તો જોઈએ આપણે કન્ડિશન ઇન પાસ્ટ માટેનું કહેવાનું છે. શુડવાળું વાક્ય તો ચાલે જ નહીં. ગોટવાળું એકલું ભૂતકાળનું કાંઈ કન્ડિશન શબ્દ બતાવતું નથી. હેડ વાળું વાક્ય બતાવે છે. હેડ યુ કોલ્ડ મી. જો તે મને બોલાવ્યો હોત
આઈ વુડ હેવ ઇન્ફોર્મડ યુ અબાઉટ ઇટ. તો મેં તને આના વિશે માહિતી આપી હોત જો તે મને બોલાવ્યો હોત તો. યુ કુડન્ટ વિટનેસ ડ્યુ ટુ યોર ઇલનેસ. તો આમાં પણ કાંઈ શબ્દ એવો આવતો નથી, તો આપણો જવાબ બને છે સી. આપણો આન્સર આવે છે સી. બીજો ડાયલોગ જોઈએ આપણને વધારે ખ્યાલ આવે માટે. મનન said we lost the final match against England. મનન એમ કહે છે કે ઇંગ્લેન્ડ સામે અમે મેચ હારી ગયા. વેદાંત said, શું વેદાંત કહેશે? કન્ડિશન ઇન પાસ્ટ. શું કહેવાનું છે? કન્ડિશન ઇન પાસ્ટ. તો વેદાંતનો જવાબ શું હશે? Had we opted for batting first, we could have win the match. આમ તો આપણને જોતા બરાબર લાગે કે હેડ આપેલું છે, ઓપ્ટેડ V3 છે, પણ તરત જ ખબર પડી વુડ વત્તા હેવ વત્તા V3 આપેલું છે નહીં. વિન છે એ તો V1 છે, તો V1 તો આપણા આન્સરમાં ચાલે નહીં, માટે પહેલો જવાબ સાચો નથી. બીજો જવાબ, ઇફ વી હેડ સિલેક્ટેડ બોલિંગ ફર્સ્ટ વી માઇટ હેવ વોન ધ મેચ. જો આપણે બોલિંગ પહેલા પસંદ કરી હોત તો આપણે મેચ જીતી ગયા હોત. તો હેડ અને સિલેક્ટેડ બરાબર આપેલું છે, માઇટ વત્તા હેવ વત્તા V3 વોન આપેલું છે. અહીંયા આગળના વાક્યમાં વિન હતું, આ તો વોન આપેલું છે, માટે આ આન્સર બને આપણો સાચો. ત્રીજું વાક્ય જોઈએ, કદાચ ત્રીજો પણ સાચો બને સી. હેડ ધ કેપ્ટન વોન ધ ટોસ વી કેન હેવ વોન ધ મેચ. પેલું વાક્ય તો બરાબર આવ્યું, પણ કેન શબ્દ કેન ક્રિયાપદ ચાલે નહીં, એટલે સી આપણો આન્સર બનતો નથી. ઇફ વી ટ્રાય વી કેન વિન ધ મેચ. હવે ઉપરનું મનનવાળું વાક્ય ભૂતકાળમાં છે, બ્રેકેટમાં પણ એમ કે છે કે શોઈંગ કન્ડિશન ઇન પાસ્ટ. તો આપણે સાદા વર્તમાનવાળું વાક્ય પસંદ કરી શકીએ નહીં, માટે આપણો આન્સર આવે છે બી. હેડ વત્તા V3 અને માઇટ વત્તા હેવ વત્તા V3 વાક્યમાં હોવું જોઈએ, અને પાછો અર્થ બનતો હોવો જોઈએ, યોગ્ય અર્થ સરતો હોય તો જ આપણો આન્સર બને. તો આ 4 માર્કનું છે, એ 1 માર્કમાં આ ટોપિકનું વેઇટેજ છે. હજી ત્રીજું સેક્શન ડીમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, એમાં જે 5 માર્કનું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એમાં પણ આ ટોપિકનું 1 માર્કનું વેઇટેજ છે. અને શોઈંગ કન્ડિશન વિદ્યાર્થી મિત્રો માર્ચ 2020ના પેપરમાં પૂછાઈ ગયેલું છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપણે અહીંયાની પ્રેક્ટિસ જોઈએ. ઇફ યુ વર્ક હાર્ડ, વાક્ય છોડી દીધેલું છે અધૂરું કરીને, કારણ કે કેચ છે આપણને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. સેક્શન ડીમાં પૂછાશે એક્સપ્રેસિંગ કન્ડિશન. એક્સપ્રેસિંગ કન્ડિશન. બીજું વાક્ય ઇફ યુ હેડ વર્કડ હાર્ડ, એમાં પણ એમ જ છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. હવે બંને વાક્યનો મિનિંગ જોઈએ આપણે. આન્સર પહેલો, જો આન્સર કેટલી બધી રીતે બની શકે. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ ફેલ ઇન ધ એક્ઝામ. જો તમે સખત મહેનત કરશો તો તમે પરીક્ષામાં નાપાસ થશો નહીં. તમે સાદા ભવિષ્યકાળમાં તમારે અહીંયા બીજું વાક્ય લખવાનું છે, કારણ કે આગળ વર્તમાન કાળ આપેલો છે અને શોઈંગ કન્ડિશન આપેલું છે, એક્સપ્રેસિંગ કન્ડિશન પાસ્ટ ક્યાંય કીધું નથી. બીજું વાક્ય લખી શકાય આ રીતે, ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ ધ એક્ઝામ. જો તમે સખત મહેનત કરશો તો તમે પાસ થઈ જશો, એ પણ લખી શકાય વાક્ય. ત્રીજું વાક્ય, ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે મહેનત કરશો તો યુ વિલ ગેટ ધ પ્રમોશન, તો તમને પ્રમોશન મળશે. તો આપણને ખબર પડવી જોઈએ કે વિલ વત્તા V1 આપણે ક્રિયાપદ ઉમેરી અને કોઈ પણ વાક્ય બનાવી શકીએ છીએ. જરાય અઘરું નથી. એણે આગળ કરતા યુ વાપરેલો છે એટલે આપણે પણ બીજા વાક્યમાં યુ કરતા વાપર્યું. હવે આપણને ખબર છે આગળ સાદો વર્તમાન કાળ હોય તો પછીના વાક્યમાં સાદો ભવિષ્યકાળ વપરાય. જો વાક્ય નકાર બનાવવું હોય તો નોટવાળું બનાવાય, ન બનાવવું હોય તો હકાર વાક્ય પણ બનાવી શકાય અને ક્રિયાપદ V1 ઉમેરાય છે. ફેલ, પાસ અને ગેટ V1 છે અને બાકીના અન્ય શબ્દો છે. આ રીતે સરળતાથી આપણે વાક્ય બનાવી શકીએ અને આપણે માર્ક પણ મેળવી શકીએ. હવે બીજો આન્સર શું છે? ઇફ યુ હેડ વર્કડ હાર્ડ, જો તમે સખત મહેનત કરી હોત તો તમે નાપાસ થયા હોત નહીં. 12માનું 10માનું પરિણામ હમણાં આવ્યું એટલે તરત વાલી કે ભાઈ તે સખત મહેનત કરી ન હતી માટે તું એક્ઝામમાં ફેલ થયો. બરાબર, યુ વુડ નોટ હેવ ફેલ્ડ ઇન ધ એક્ઝામ. જો તે સખત મહેનત કરી હોત તો તું એક્ઝામમાં ફેલ થયો હોત નહીં. આગળનું વાક્ય સેમ રે, પાછળનું જ આપણે ઉમેરવાનું છે. તો જોઈએ,
યુ વુડ હેવ પાસ્ડ ધ એક્ઝામ. જો તે સખત મહેનત કરી હોત તો તું પરીક્ષામાં પાસ થઈ ગયો હોત. યુમાં યુ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઇફ યુ હેડ વર્કડ હાર્ડ યુ વુડ નોટ હેવ ફેલ્ડ ઇન ધ એક્ઝામ. નકાર વાક્ય બનાવવું હોય તો આવી રીતે, હકાર બનાવવું હોય તો ઇઝી છે નીચે. યુ વુડ હેવ પાસ્ડ ધ એક્ઝામ. ઇફ યુ હેડ વર્કડ હાર્ડ યુ વુડ હેવ પાસ્ડ ધ એક્ઝામ. જો તમે સખત મહેનત કરી હોત તો તમે પરીક્ષામાં પાસ થઈ ગયા હોત. ઇફ યુ હેડ વર્કડ હાર્ડ યુ વુડ હેવ ગોટ ધ પ્રમોશન. જો તમે સખત મહેનત કરી હોત તો તમને પ્રમોશન મળ્યું હોત. તો આ રીતે આપણો અહીંયા આ ટોપિક પૂરો થાય છે. આ રીતે પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્નપત્રમાં બધાએ ગ્રામરની એક બુક બનાવવાની છે ને એમાં લખી લેવાનું છે.